उल्लाम्भोजन्मत् छदशदृश शोभाक्षियुगल कृपापारावार श्रीत सकल जीवाति सुखदो महान् श्रेयो मूर्ति जयति सही नारायण मुनि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री ठाकुर जी महाराजनी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री सद्गुरु देवनी, श्री 500 परमहंसनी। बधाईने खूब भावथी जय श्री स्वामीनारायण। આજે આપણી આ મંગળવારની મુક્ત મુનિ સભા આજના સભાના યજમાન અમારે ચિરાગ ભગત જ્યારથી સત્સંગમાં આવ્યા છે ત્યારથી ચડતો રંગ છે, સંતોમાં આત્મીયતા છે, નાના મોટા પ્રસંગોમાં પણ ખૂબ સેવામાં હોય છે અને ચડતી પડતીમાં પણ ખૂબ હિંમત સાથે સત્સંગ કરી રહ્યા છે। સૌ પ્રથમ એમને આપણે તાલીઓથી વધાવીશું। સત્સંગ આપણી આ સભા મુક્તમુનિ સભા 134મી છે। વચનામૃતની કથા આપણે ગયા વખતે ત્રીજા વચનામૃતની વાત સાંભળી હતી। આજે ચોથું વચનામૃત વાંચવું છે। બધા થોડા ટટાર બેસી જશે, પોતાના બંને હાથ ખોળામાં રાખશે, માળા રાખજો, વાંધો નહીં, માળા કાઢતા નહીં, પણ ટટાર સીધા બેસી આંખો 2 મિનિટ બંધ કરવાની છે। વચનામૃતનું વાંચન પરથારો એનું શ્રવણ કરો ત્યારે સાથે સાથે ભગવાનનું ધ્યાન કરવાનું છે। મહારાજના સ્વરૂપમાં મનની વૃત્તિ જોડી ને ભગવાન ક્યાં બેઠા છે, કયા વર્ષે બેઠા છે, કઈ તિથિએ બેઠા છે અને ભગવાનની સમક્ષ શું છે, ભગવાન કેવા લાગે છે એનું વર્ણન પહેલાં લખેલું છે। એ આ વચનામૃતમાં વાંચું છું। બધા મહારાજનું ध्यान કરજો। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવત 1876ના માગસર સુધી સપ્તમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા। સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી। ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ,
ઈર્ષા તો રહે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી. જેમ એક સમયને વિશે નારદજી અને તુંબરુ એ બે વૈકુંઠને વિશે લક્ષ્મીનારાયણના દર્શન કરવા ગયા. તે લક્ષ્મીનારાયણ આગળ તુંબરુએ ગાન કર્યું. તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બે પ્રસન્ન થઈને તુંબરુને પોતાના વસ્ત્ર આભૂષણ આપ્યા. ત્યારે નારદજીએ તુંબરુ પર ઈર્ષા આવી, જે હું તુંબરુના જેવી ગાન વિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું. પછી નારદજી ગાન વિદ્યા શીખતા હવા અને ભગવાન આગળ ગાતા હવા. ત્યારે ભગવાને કહ્યું છે, તમને તુંબરુના જેવું ગાતા નથી આવડતું. પછી વળી શિવ પર તપ કરી, શિવ થકી વર પામી, ગાન વિદ્યા શીખી ભગવાન આગળ ગાતા, તો પણ ભગવાન એની ગાન વિદ્યા ઉપર પ્રસન્ન ના થયા. એવી રીતે 7 મન્વંતર સુધી ગાન વિદ્યા શીખ્યા અને ભગવાન આગળ ગાયા, તો પણ ભગવાન પ્રસન્ન ના થયા. પછી તુંબરુ પાસે ગાન વિદ્યા શીખ્યા અને શ્રી કૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાતા હતા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકાર નારદજીને આપ્યા. ત્યારે નારદજીએ તુંબરુ સાથે ઈર્ષા મેલી. માટે ઈર્ષા કરવી તો એવી કરવી જે જેની ઉપર ઈર્ષા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણનો ત્યાગ કરવો. અને તેવું ન થવાય અને ઈર્ષાએ કરીને ભગવાનના ભક્તોનો દ્રોહ થાય તેવી ઈર્ષાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 4થું વચનામૃત થયું. હવે આંખ ખોલી નાખો. ગાન વિદ્યા શીખતા હવા. મહારાજ ગઢડામાં બિરાજમાન છે. 1876ની સાલ છે. 7મનો દિવસ છે, સુદ 7મ. દાદા ખાચરના દરબારમાં બધા વસ્ત્રો કેવા પહેરાતા? શ્વેત વસ્ત્રો મહારાજને બહુ ગમતા હો. ક્યારેક ક્યારેક આપણે શ્વેત વસ્ત્રો રાખશું. પેલા જૂના જભા લેંઘા હાચવી રાખ્યા છે ને, કે મોહતા કરી નાખ્યા છે? કોની પાસે છે જભો લેંઘો? કોની પાસે છે? કારણ કે હમણાં પારાયણ આવશે ને, એ વખતે બધાને જભા લેંઘા પહેરાવાના, સ્વયંસેવકો સિવાયના બધાને. શ્વેત વસ્ત્રો મહારાજ બહુ પહેરતા. એનું કારણ કે શ્વેત છે એ શાંતિનું પ્રતીક છે, સુખનું પ્રતીક છે, સ્વચ્છતાનું પ્રતીક છે. શ્વેત વસ્ત્ર. આપણા ભારતના રાષ્ટ્રધ્વજમાં પણ સફેદ રંગ છે. શાનું પ્રતીક છે? શ્વેત એટલે શાંતિનું પ્રતીક છે. અને ભગવો કેસરીયો રંગ એટલે બલિદાની, સમર્પણ, એનું પ્રતીક છે. અને હરિયાળી લીલો રંગ એટલે સમૃદ્ધિનું પ્રતીક છે. દેશ સમૃદ્ધ બને, શાંતિમય બને અને સમર્પણવાન બને એટલે તિરંગો ફરકાવીએ છીએ આપણે. એ મહારાજને કયા વસ્ત્રો ગમતા વધારે? આપણે કોકનું મરણ થાય ત્યારે શ્વેત પહેરીએ, બાકી તો લાલ, પીળો, લીલો, રીલો, કાળો હોય પહેરે. તો પહેલાના જમાનામાં બધા ધોળા જ પહેરતા તો, ચોયણી ને પેલી કફની ને જબ્બો ને શર્ટ ને બધું સફેદ જ પહેરે. ગામડાઓમાં જો ને તમે જૂના ફોટા તમે જોયા છે? હરિભક્તોના હોય, જૂના કોઈ એવા જૂનવાણી મોટી ઉંમરના માણસોના ફોટા તમે જુઓ ને, 100 વર્ષ જૂના, 50 વર્ષ જૂના, એટલે સફેદ વસ્ત્રો પહેરવા. મહારાજ શ્વેત વસ્ત્ર પહેરી બિરાજમાન હતા. સંતો હરિભક્તોની સભામાં શ્રીજી મહારાજ બોલ્યા. શું બોલ્યા? ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. ઈર્ષા ન કરવી.
ઈર્ષા છે ને એ બહુ ડાકીણી છે, શાકીણી છે, પિચાસીણી છે. ઈર્ષા ખતરનાક છે. આપણા બધાય જન્મ, આ જન્મને, પૂર્વજન્મને, આ લોકને, પરલોકને બધું બગાડ નાખે છે. ઈર્ષા કોઈની સાથે ન. આપણે થાય કે ઈર્ષા એટલે શું હોય છે? ઈર્ષા એટલે શું? કોઈની પ્રગતિ જોઈ ન શકીએ અને બળતરા થાય એનું નામ ઈર્ષા. કોઈનું સારું જોઈ ન શકીએ, કોકનું સારું થાય એટલે દુઃખ થાય, અને કોકનું ભૂંડું થાય એટલે રાજી થાય, એનું નામ ઈર્ષા. શું ઈર્ષા એટલે શું? કોઈ સાયકલ ઉપર ચાલ્યો જતો ને પડી જાય તો આપણે દાંત કાઢીએ છીએ, તો ઈર્ષા છે. દોડીને ઊભો કરીને પાછો એના કપડા ખંખેરીને ઉપર બેહાડી અને ઘેર સુધી પોગાડીએ છીએ, તો આપણા ભગતનું, માનવતાનું લક્ષણ. લ્યો, કોઈક દુઃખી થાય, બીમાર હોય, ગરીબ હોય, કંઈક તકલીફ થાય તો આપણે દુઃખી થઈએ છીએ, તો આપણે ભગવાનના ભક્ત સાચા. હા. અને કોઈની સાથે કોઈની પ્રગતિ જોઈને સરસ મજાની ગાડી લાવે ને કોક, આપણે એમ કહીને બહુ ભાઈ પેલા સારી ગાડી લાવ્યા હો, તા શું કે ખબર? જવા દો ને, મહિનામાં ઠેકાણે પાડી દે. જોજો ને, એ નો ચલાવતા નો, ભલે ને લઈ આવે, ભલે ને 50 લાખની, પણ ચલાવતા ન આવડે, એક્સિડન્ટ કરશે જ. આને શું કહેવાય? બોલો બોલો. આ ઈર્ષા કહેવાય. હા. કોઈના વખાણ કરીએ કે એ ખબર પડશે ને, અત્યારે ભલે બોલવા દો ને, થોડાક દીમાં પરચો પૂરશે. આ ઈર્ષા કહેવાય. નહીતર એમ થાય કે ના, કોકના સારી બે વાત બોલે તો રાજી થાય. ઘરમાં પણ 5 વ્યક્તિ રહેતા હોય, એકબીજાનો ઉત્કર્ષ જોઈને રાજી થાય. બાપ દીકરાનો ઉત્કર્ષ જોઈને રાજી થાય, દીકરો બાપનો ઉત્કર્ષ જોઈને રાજી થાય, પ્રગતિ જોઈને એકબીજા રાજી થાય. કોઈકની વિદ્યા જોઈને, કોઈક હારા માર્કે પાસ થાય ને તો એ ઘણા લોકો એની ઉડાડતા હોય, ચોરી કરીને થયો હોય છે. લે, હારા માર્કે પાસ થઈ જાય 10માં તો શું કે ખબર? થઈ જ જાય, એમાં શું મોટી વાત છે? ચોરી કરી છે. અને કોક આ શિક્ષક ઘરના છે, કઈ ખવડાવ્યું છે, નહીં તો આ થાય એવો જ નથી. લ્યો, ઈર્ષા બહુ બુરી ચીજ છે. મહારાજને ઈર્ષાળુ વ્યક્તિ બિલકુલ ગમતો નથી, એમાંય સત્સંગમાં તો ખાસ. કોઈક ભગવાનનો ભક્ત હોય, સારી સેવા કરતો હોય, જોઈને આપણે રાજી થવું. આપણે ન કરી શકીએ તો કાંઈ નહીં, બીમાર છીએ, આપણને આવડત નથી, ટેલેન્ટ નથી, અથવા તો આપણે થાકી જઈએ છીએ, તો આપણે ભલે બેઠા બેઠા માળા કરીએ, ભગવાનનું ભજન કરીએ, પણ કરતો હોય અને આપણે બેઠા બેઠા એવું ચિંતન કરીએ કે બહુ સારી સેવા કરે છો, ભગવાનનો ભગત છે, જોવો તો ખરા, ભગવાનને, સાધુને રાજી કરવાનું કેટલું તાન છે એમને. આવા ભક્તોના મને દર્શન થાય છે, મારા હો ભાગ્ય છે. તો બેઠો બેઠો એ પહેલાથી વટી જાય. હો, હા, આ બહુ સાચી વાત છે. ખાલી શરીરથી જ સેવા થાય એવું નથી, હો, મનથી પણ થાય. મન, કર્મ, વચન, આ 3થી. કોઈ વાણીથી સેવા કરે, હા, કોઈની સાથે કોઈને બેહાડે, સારી બે હિંમતની, મહિમાની વાત કરે ને, તો પેલા સેવા કરવાના અંગ ન હોય તો એ સેવા કરવા માંડે, આની વાણીના પ્રતાપે. અને ઘણા તો મારા ભાઈ એટલા મથતા હોય બિચારા, બહુ ખંતથી, મહિમાથી, અને આવીને 2 ડબકા મારી દે ને તો પેલો બાયો ચડાવીને ઘેરવાઈ જાય. હવે હું એકલો માંડ્યો છો, આ કાંઈ તારું કામ થોડું છે? થાહે હવે ધીરે ધીરે. તો પાપ લાગે. હંમેશા કોઈ નાનો દીકરો હોય કે કોઈ યુવાન હોય, વડીલ હોય, માતા હોય, કોઈ ભાઈ હોય, સેવા કરતા હોય, તો આપણે દોડીને એની પાસે જઈ. હા, ઘણી વાર જો અહીંયા કોઈક અહીં સંતોય કંઈક વાળતા કંઈક હોય ને, તો અમુક હરિભક્તો તરત દોટ કાઢે, ના સ્વામી તમે નહીં, લાવો હું કરી નાખું. આ મહિમા સમજ્યા? ઘણી વાર કેવું થાય, આ તો અમુક દાખલા આપણા જાણ માટે, હો, કાંઈ એવું છે નહીં, પણ અમુક કેવું થાય કે આપણા હાથમાંથી લઈ લે,
પછી આપણે આમ જાય ને આમ જાય, બધું એમને બપોર સુધી પડ્યું હોય. સમજે? આવું થાય ઘણી વાર. કરતા હોય તો જોઈ ન શકે કે સારું આપણે ઉપાસી ના કરે તો બહુ આપણા માટે બહુ સારું નહીં, એટલે દોડીને હાથમાંથી લઈ તો લેતા લેવાઈ જાય. પછી થાય છે એવું. એટલે હું કોઈ પર્ટિક્યુલર નથી કહેતો, પણ આવું ન કરવું. આ તો સેવાની વાત આવી એટલે. અને ઘણા ઊભા ઊભા જોયા જ કરે, બોલે નહીં કાંઈ નહીં, એ નહીં સારું. હા કરે કરવા દે બીજું હું. પણ આપણે તરત જ હા ભલે આપણે એકલા ન કરીએ તો કઈ નહીં, હાલો બે જાજા હાથ, બોલો બોલો, જાજા હાથ. પીરસવાનું હોય, બનાવવાનું હોય, હંકેલવાનું હોય, ધોવાનું હોય, વાળવાનું હોય, કચરો વીણવાનો હોય, પોતા મારવાના હોય, કે પછી કાંઈ પણ હોય. ઘણાને એવી ટેવ હોય, આ તો વિષયાંતર કરીને વાત કરું છું, ઘણાને એવી ટેવ હોય ખુરશી રસ્તામાં, રોડ ઉપર કે મેદાનમાં ક્યાંક તે પડી હોય ને તો કે પડી ભલે ને પડી, હવે ક્યાંક જોઈશું કોક મૂકી દે. કાયમ કેવો કોક મૂકી દે. કોક ક્યાંથી આવે રોડ ઉપરમાંથી? આપણે જ છીએ. દરેકે ઘરધણી બનવું પડે. આ ઘર મારું છે. આપણા ઘરમાં શીંડું પડી ગયું હોય, ગાબડું પડી ગયું હોય તો એમ કયો તમે કે પાડોશી આફડો રિપેર કરી જાય? હે દિનેશભાઈ, કોઈ કરે? વિચાર કરીએ ખરા, આફડો બાજુ વાળો કરી જાય. એમ જો આપણે ભગવાનના મંદિરને, ભગવાનના ભક્તને, ઘણીવાર કેવા હરિભક્તો મને મળે, આપણું મસ્તક એના ચરણમાં નમી જાય. કોઈ હરિભગતને ઘેરે કંઈક વળી કામ કાઢ્યું હોય ને તો આ કે લો હું હાવ નવરો છું, ભગત આવો હું તમારે ભેગો આવું, થોડું કામ કરાવવા લાગુ. લો એને ઘેરે સેવા કરવા જાય. બોલો આને તાલીઓથી બતાવો કે ભગત તમે હમણાં કંઈક બધું ધૂં બાવેડા કાઢો છો, ઘર બદલો છો, તો કંઈક સામાન ફેરવવાનો હોય તો નવરો છું, હાલો હાલો હું આવું તમને મદદ કરાવવા. આ કેવું સારું. કેટલા ભગવાન ને સંતો એ ભગત પોતે કેટલો રાજી થાય. પણ આ ઈર્ષાની વાત છે. ઈર્ષા ના કરવી. કોઈનું સન્માન સાંભળીને, કોઈનું સારું પ્રવૃત્તિ કે પ્રગતિ જોઈને ક્યારેય પણ દુઃખી ના થવું, અણગમો ન કરવો. સન્માન સાંભળીને કે પ્રગતિ જોઈને રાજી થવું. હા હા હા, બહુ હમણાં આ છે ને બહુ સારું એવું કમાય છે, સારી એવી સેવા કરે છે, ભગવાનને પ્રાર્થના કરીએ કે બસ આપણે એની પાસેથી કંઈક શીખીને આવું કંઈક કરીએ, એની પાસેથી શીખીને. હવે હું તમને એક પ્રશ્ન પૂછું. જો આનંદાનંદ સ્વામી કે ઈર્ષા રહી જાય છે, ઈર્ષા તો રહે છે, એટલે આનંદાનંદ સ્વામીને ઈર્ષા રહેતી એવું નથી કહેતો. જોજો પાછા અહીંયા કોક એમ સમજી લે કે આનંદ સ્વામીએ કીધું કે મહારાજ ઈર્ષા તો રહે છે, એટલે આપણે શું સમજીએ આનંદાનંદ સ્વામીને રહેતી છે. એને તો આપણા માટે પ્રશ્ન પૂછ્યો, મારા તમારા માટે પૂછ્યો કે આ ઈર્ષા મહારાજ ઘણા ભક્તોને, સંતોને, બધાને કંઈક એવું એવી ઘડતરમાં કંઈક કાચપ રહી ગઈ હોય, ગમે એમ હોય, સ્વભાવ પ્રકૃતિ જીતી ના શકે અને પછી ઈર્ષા કરે. ઈર્ષા રહે છે. મહારાજ કે તો ઈર્ષા કરે તો વાંધો નહીં, લ્યો તો હવે કરવા વાંધો નહીં ને? બોલો ભક્તો બોલો. મહારાજ કે વાંધો નહીં, ઈર્ષા કરવી. શું કીધું પ્રીતમ ભગત? ઈર્ષા પણ કોના જેવી કરવી? બોલો કોના જેવી? તે નારદજી ઈર્ષાળુ હતા? હે, નારદજી તો ભગવાનના પુત્ર હતા, મહાન દેવર્ષિ, મહાન સંત, વિભૂતિ, ભગવાનનો એક અવતાર હતો. તો નારદજી વિશે આપણે પછી એવું વિચારશું, લે નારદજી આવડા મોટા સંત, ત્રિલોકીમાં ગતિ કરે અને ઈર્ષા શું કરવા કરતા છે? તો એવો અવગુણ લેવો નહીં હો. નારદજી કાંઈ ઈર્ષા કરતા નહોતા કોઈ યારે. મારા તમારા શીખવાડવા માટે એમને ચરિત્ર કર્યું છે. બાકી બધા ભગવાનના મુક્ત છે, ભગવાનના અવતાર છે, ભગવાનની વિભૂતિ છે આ બધી. હા, ક્યારેય આનંદાનંદ સ્વામીનું સાંભળીને અવગુણ ન લેવો અને નારદજીની વાત સાંભળીને અવગુણ તો ન જ લેવો.
આ તો હું લેવો, પોતા ઉપર લેવું કે મારે ક્યાંક આવું નથી થઈ જતું ને. ભાઈઓ ભાઈઓમાં, બાપ દીકરામાં, મિત્રો મિત્રોમાં, ભક્તો ભક્તોમાં, ભક્તો સંતોમાં ક્યારેક આવું નથી થઈ જતું ને. હા, એટલે કે છે ઈર્ષા મહારાજ કે કરવી તો નારદજીના જેવી કરવી. જેમ એક સમયને વિશે નારદજીને તુમરું, એ બે વૈકુંઠ વિશે લક્ષ્મી નારાયણના દર્શન કરવા ગયા. નારદ અને તુમરું. આ તુમરું એટલે શું? એક જણાને મેં પૂછ્યું તુમરું એટલે, તો કે તુંબડું, કે તુમરું એટલે તુંબડું. તુંબડું નહીં, તુંબરું નામ છે. એ બ્રહ્માજીના માનસ પુત્ર છે. મરીચી ભગવાન થઈ ગયા, મરીચી ઋષિ થઈ ગયા. પ્રદ્યા નામના એમના પત્ની, એમના થકી એમનો જન્મ. 4 ભાઈઓ હતા એ. તુમરું, એક હતા, બીજાનું નામ મને ભૂલી ગયો છું, ત્રીજા હતા હુહુ અને ચોથા હતા હાહા. તમને આશ્ચર્ય થાય, પણ આ નામ છે. લિંગ પુરાણમાં કથા લખેલી છે વેદવ્યાસ ભગવાને. હુહુ, અમે સંસ્કૃત ભણીએ ને ત્યારે પેલી શું આવે, શબ્દરૂપાવલી. તમે ભણ્યા છો ને, મુકુંદ સ્વામી ભણ્યા છે, એના પેલા બોલો ને વિભક્તિ બધી. માઇક આપે. હા, હા હા, હુહુ, હો હો, હા હા, હુહુ, હાહાન, પછી હાહેન, હાહાભ્યામ, હાહેભ્ય. આ બધી વિભક્તિઓ, સપ્ત વિભક્તિ આવે. એમાં એક વચન, બહુવચન, અને આ મારે કઈ સંસ્કૃત ભણાવવા નથી બેઠો હું. એમાં એક નામ હુહુ, એના ભાઈનું નામ, એક ભાઈનું નામ હાહા. તુમરું એમના મરીચીના પુત્ર હતા. બહુ વિદ્વાન હતા, એક ગંધર્વ હતા દેવતાઓમાંના. દેવતાઓના એક ગંધર્વ અને ખ્યાત નામ ગાયક હતા, સિંગર, સંગીતકાર હતા. બહુ સારું ગાતા હતા, ગાન વિદ્યામાં પ્રવીણ હતા. નારદજી પણ ગાન વિદ્યામાં કુશળ હતા. બંને જણા ભેગા થઈને ક્યાં ગયા? એ બોલો, ક્યાં ગયા? વૈકુંઠમાં ગયા. લક્ષ્મી નારાયણ ભગવાનના દર્શન કર્યા અને પછી ભગવાને ઈચ્છા કરી કે તમે બંને જણા ગાઓ. તુંબરુને કીધું, સોરી, તિમુરીને કીધું કે તમે ગાન વિદ્યા મારી સામે પ્રસ્તુત કરો. લ્યો, ભગવાનને છે ને કોઈ ગાતું હોય ને તો વચનામૃતમાં મહારાજ કે બહુ ઠીક કરે છે. આવો શબ્દ વાપરો. કીર્તનો મોઢે હોય, કાંઈ એક ચોપડી નાની નિત્યનામાવલી, જો તમારે જેવડી ખિસ્સામાં આવી જાય ને એવડી નાની કીર્તનાવલી આપણે શું છે, નિત્ય નિયમાવલી બહાર પાડી છે. અહીંયા સ્ટોરમાં મળે છે, ખિસ્સામાં રાખવી. ભગવાનના મંદિરે હો, ગુરુજી રોજ સવારે પૂજા કરે ત્યારે પૂજા કરી લે, પછી શિક્ષાપત્રી વગેરેનું પેલું વાંચન કરે ને એની પહેલા પૂજામાં બેસીને રોજ ભગવાનની હારે સામે પૂજામાં કીર્તનનું ગાન કરે. એવરી ડે રોજ કીર્તન ગાય, ઉચ્ચા સાદે ગાય. કૃતે ધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતે મખો દ્વાપરે પરિચર્યાયામ કલો તદ્ધરી કીર્તનાદ. આવો પુરાણનો શ્લોક છે. સતયુગની અંદર ધ્યાન કરીને ભગવાનને રાજી કરતા લોકો, ત્યારે ધ્યાનનું પ્રકરણ વિશેષ હતું. અત્યારે ધ્યાન કરવા હું ખાલી 5 મિનિટ એટલે જ કરાવું છું, જાજુ નથી કરાવતો, કારણ કે કળિયુગમાં એનો નિષેધ છે. એ આપણે કર્યો છે, ભગવાન એને કરે છે. કરનારા ધ્યાન કરે છે. ધ્યાનથી સુખ બહુ થાય, ધ્યાનનો નિષેધ નથી. જોજો પાછા હવારે કરે તો પછી બપોરે હથેકનું ગળા સુધી સ્લેપ મારીને પછી ધ્યાન કરવા બે તો મંડે રીંગણા જોખવા, પરત ધોકા મંડે મારવા, હુઈ જાય. ભૂખ્યા પેટે ધ્યાન થાય એવું કઈ ખાઈને થોડું થાય? હા,
ઘણા એમ કે ભૂખે ભોજન ન હોય ગોપાલા, એ તેરી કંઠી ને તેરી માલા. પણ ખાઈ લે પછી ધ્યાન થતું કહટાય પછી. પહેલાના જમાનામાં લોકો ઘરનો ત્યાગ કરી હિમાલયમાં, જંગલમાં, ગમે ત્યાં વહી જતા, ગુફામાં ઘરે ધ્યાન કરીને ભગવાનને પ્રસન્ન કરતા. એ સાધન હતું. ત્રેતાયુગની અંદર યજ્ઞ દ્વારા ભગવાનને પ્રસન્ન કરતા, ત્યારે ભગવાન મળતા એને સરળતાથી. અને દ્વાપર યુગની અંદર પરિચર્યા, ભગવાનની સેવા કરીને ભગવાનને રાજી કરતા અને ભગવાન તરત પ્રસન્ન થઈ જતા. અને કળિયુગમાં કલો તદ્ધરી કીર્તનાથ, માત્ર કીર્તન ભક્તિ કરવાથી ભગવાન અતિ પ્રસન્ન થાય છે. અતિ પ્રસન્ન. જેવા કીર્તન ભક્તિએ કરીને પ્રસન્ન થાય એવા બીજા કોઈ સાધને કરીને પ્રસન્ન ના થાય. એટલે કીર્તન ભક્તિનો કળિયુગમાં મહિમા બહુ ગવાયો છે. એટલે વાલા ભક્તો, હું તો ખાસ આપણા સભ્યો જે સભામાં આવે છે એમને હું થોડું પ્રેક્ટિકલ કહું. તમને કીર્તન એવું જરૂરી નથી કે ભાઈ તમારું ગળું સારું હોય તો જ કીર્તન ગવાય. એવું કઈ જરૂર નથી. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે, શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ. આ ભક્તિથી, કીર્તન ભક્તિથી ભગવાન અતિ પ્રસન્ન અને બહુ જલ્દી પ્રસન્ન. શોર્ટમાં શોર્ટ રસ્તો. બોલો, એમાં ભૂખ્યું નહીં રહેવાનું, એમાં ઘર મૂકીને હિમાલયમાં નહીં જવાનું, એમાં પેદલ ચારધામ નહીં જવાનું. ઘરના ઓરડામાં બેઠા બેઠા ભગવાનની મૂર્તિની સામે ભગવાનને રાજી કરવાના ભાવથી અહીં મંદિરે આવો ને. વાલા ભક્તો, હું ખાસ તમને બધાને વિનંતી કરું, દરેકને આપણા જીવનમાં ઓછામાં ઓછું, વધારે નહીં તો એક કીર્તન તો આવડવું જ જોઈએ. એક કીર્તન મોઢે આવડતું હોય, ચોપડી જોયા વગર, એવા આંગળી ઊંચી કરો. એક જો આપણું રિઝલ્ટ તો જોવો. આ બહુ દુઃખદ ઘટના કહેવાય. યુક્રેન રશિયાના યુદ્ધ કરતા પણ દુઃખી ઘટના કહેવાય. એ યુવાનો, આ તું તો ધ્રુવ, કીર્તન નથી આવડતું, તાંગડી ઊંચી કર. આ જો અમુક કીર્તન આવડે તો આંગળી ઊંચી કરવામાં કેટલો ભાર પડે. આમ જો ખરા, હાથ કેટલો 5-10 મણનો છે, કેવડો છે તે કઈ આમ હરખી ભાઈ. આમ આર્યન ભગત, આંગળી ઊંચી કરો. આવડતું હોય તો જ કરજો. પાછી હકું ડકું હોય તો મૂકી દીધી જાઓ. વાંધો નહીં, 2 કડી 2 કડી હાલો ને ભાઈ. પછી 2 કડી ગાહે તો 4 કડી આવડે. એ પ્રિન્સ ભગત, હાલો આંગળી ઊંચી કરો. એ કઈ નહીં, 0 મીંડો સનાટા. એ કઈ નહીં, અડધું અડધું, બધા અડધા અડધા કર્યા, પેલા જોધા ભરવાડ જેવું. હાંજે બોલો, રાત્રે હુવાન ટાઈમે શું કહે ખબર? જાગો પ્રભુ જાગો, ભોર ભયો જાગો. એવું તેવું, પણ એનો હૃદયનો ભાવ સાચો હતો ને તે ભગવાન જાગી જતા. બોલો, સવારે હુવડાવાની જગ્યાએ પોટે પ્રભુ બોલે. પણ ભગવાનને કીર્તન ભક્તિ કેટલી ગમતી છે, કાંઈ જોતા નથી, તમારા હૃદયનો ભાવ જોવે છે ખાલી. એક છોકરો ભગવાનની સામે ઊભો ઊભો આમ હોઠ ફફડાવતો હતો. એટલે કોઈક પૂજારીને થયું કે આ કીર્તન ગાતો લાગે છે, ભગવાનનું કંઈક ધૂન બોલતો લાગે છે. તે બધી છોકરા થોડું મોટેથી ગાને કે. એટલે કે હું તે કે તું જે ગાતો હોય, બોલતો હોય, થોડું મોટેથી બોલ ને. કે શું બોલે તો કે હું તો ABCD બોલું છું. ABCD બોલે કેમ? તે કે મને કઈ ભગવાનને મારા હૃદયમાંથી
ભાવના તો બધી પ્રેમ બહુ છે, પણ ગોઠવતા કાંઈ હું બોલું ખબર નથી પડતી, એટલે આખી ABCD બોલી નાખું ને એટલે ભગવાન એની રીતે શબ્દો બધા ગોઠવી નાખશે. એને તાલીમ પાડો, બોલો. કારણ કે ABCD ની બહાર કાંઈ છે? જ્યાં એ મૂકવો હોય, આઈ મૂકવો હોય, ઓ મૂકવો હોય, એની જાતે મૂકી દે, ગોઠવી નાખશે. હું ABCD બોલી નાખું રોજ ભગવાન પાસે, બોલો કેવું સારું. જ્ઞાન, જ્ઞાનને માઇક આપો ને, અહીંયા ઉભો થા. શાબાશ, વાહ વાહ, મરદ માણસ છો. માઇક તો આપો એક છે. હાલ ભાઈ, ગાવાનું કીધું ગાઈ ને ખાલ જો કેવો ભગત છે. તને ગાતા આવડે છે ને? ગાતા કડી ગા, જે આવડે તે આપણે. મુક્ત મુનિ સમ સંતન કેવ, સર્વોપરી હમ જાનથ તેવ, મહાત્મ્ય કે ગુણ હે દિકાઈ, દિન દિન પ્રતિ લેત ચઢાઈ. અરે વાહ વાહ વાહ, અચાનક બોલાવી દીધું હે. બીજું કઈ બોલવું છે? નહીં. આમ ગાતા આવડવું પડે બધાએ. ઘણા તો હું આપણે છોકરાઓને ગવડાવી ને તો મોટા હું સમજે કે ભાઈ આ તો છોકરાઓ માટે છે. ભગવાન આગળ તો બધાને ગાવાનો હક છે. ગુરુજી 67 વર્ષની ઉંમરે પણ આ અમારા ભગતજી બેઠા બાજુ જો ભગતજી સવારે વહેલા 5 વાગે દરવાજો ખોલી નાખે અને અહીંયા લાઇટ ચાલુ કરી અને ભગવાનની સામે બેઠા બેઠા પ્રભાત્ય ગાતા હોય. એમને તાલીઓથી વધાવો. ભગતને કીર્તન ભક્તિનું અંગ બહુ સારું. હું ઘણી વાર અહીંયા કથા કરવા 6:30 વાગે અંદર એન્ટ્રી કરું ને ત્યારે કીર્તન ગાતા હોય, પ્રભાત્યા ગાતા હોય. હા, સાંજે અમારે ક્યારેક ધૂનમાં મોડું થઈ જાય, આડા હોડા જો આમ ક્યાંક કામમાં કે કોઈ હરિભગત આરે આમ ઊભા રહી ગયા હોય, હા તો એ એની જાતે ધૂન ચાલુ કરી દે સાંજે. બોલો, કીર્તન ભક્તિ ધૂન ભગવાનને રાજી કરવા માટે અતિ શ્રેષ્ઠ ઉપાય ને સરળમાં સરળ ઉપાય. બોલો, આપણે ભગવાનને રાજી કરવા છે તો એક કીર્તન તો મોઢે આવડવું જ પડે. ગમે તે ભજન ભગવાનનું, નંદ સંતોનું હોય, બીજા કોઈ કવિનું હોય, એવું કઈ જરૂરી નહીં કે નંદ સંતોનું હોય તો જ ગાવું. ભગવાનનું વર્ણન વાળું હોય, ભગવાનને ભગવાનના સંતોના મહિમાનું હોય, કંઈક વૈરાગ વાળું હોય તોય હાલે. હા, એક જણા મંદિરમાં ભગવાનને આમ હાથ લાંબા કરીને, તારે માથે નગારા વાગે મોત ના રે. ભગવાન કે એમ નહીં, આમ કે તારે માથે વાગે, મારે માથે નહીં, તોય પણ સારું. બોલો, કદાચ ભગવાન એમ કહી દે ને તોય આપણું કામ થઈ જાય. બોલો, ક્યારે કહી દેવાનું, હું આમાં તારે માથે, તો ભગવાન ખડબડી જાય. હો, કે એક મરદનો બચ્ચો નીકળો મારી હામો હાથો લામ કરે. હા, ગાવું, મન મૂકીને ગાવું, ગાવાથી મન પ્રસન્ન રહે છે. મહારાજ વચનામૃતનો પ્રારંભ કરે ત્યારે સૌ પ્રથમ સંતો પાસે કીર્તન ભક્તિ કરાવતા હતા. કેમ? કીર્તન ભક્તિ કરવાથી મનની વૃત્તિ અંતર્મુખ થાય છે અને અંતરમાં શાંતિ વર્તે છે. મન ચારેય બાજુ ભટકતું હોય, એક જગ્યા ઉપર કેન્દ્રિત થઈ અને શાંતિનો અનુભવ કરે છે અને એક જગ્યા ઉપર એકાગ્રતા વધે ત્યારે જે વાત કરે એ તરત મગજમાં, હૃદયમાં ચોંટી જાય છે. પછી આવતા અઠવાડિયા સુધી તો યાદ રહે જ એમને. હાલો બોલો, હવે ફરી વાર પૂછી લો. એક ગયા વખતે ગયે કથામાં શાની વાત આવી હતી? જો એ તો જેને કથા કરવી હોય એ યાદ રાખે ને, સાંભળવા વાળા હું યાદ કરવી જોઈએ. આ હું ટકોર એટલા માટે કરું છું, આપણું સ્તર થોડુંક, આપણે પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં જઈએ, બીજામાંથી ત્રીજામાં, પાંચમામાં, આઠમામાં, પછી કાંઈક 3-3 વર્ષ કાંઈ પહેલા ધોરણ બાલ મંદિરમાં ન હોય, હે પછી ઢગલા ને ઢ કહેવાય હે. એટલે આપણું, એટલે હું નાની નાની ટકોર તમારા નહીં, મારા માટે. આ વખતે ખબર નહીં, ઘણા સમય પછી ગુરુજી અહીંયા પધાર્યા ને પછી પેલા તો લોયા અમે ગયા હતા ને ત્યારે ગુરુજીની પૂજામાં બેઠા. કોણ જાણે શું, ગુરુજી જેવો હું દંડોત કરો, ગુરુજી હજી તિલક ચાંદલો કરતા હતા અને હું પહોંચી ગયો. પૂજામાં બેઠો
ગુરુજી આમ ઈશારો કર્યો એટલે હું સમજી ગયો કે કીર્તન ગાવાનું કે છે. પણ હું આમ થોડી વાર આમ ફાફા માર્યા કે હું ગોતો છું. તો મેં કીધું ચોપડી બપડી કઈ કીર્તન કે એમનામ ગા કે. મેં તો કીર્તન મેં કીધું આ એમનામ કેમ પૂરું થાય કેમ. પણ તમે નહીં માનો 6 કીર્તન મોઢે ગાઈ નાખ્યા. કેટલા? તો ગુરુજી રાજી થઈ ગયા. બોલો. એટલે કઈ મને 6 જ મોઢે નથી આવડતો, 50 કીર્તનો કેટલા કર્યા હતા મોઢે, 50 કીર્તનો. પણ પછી ધીરે ધીરે ગાવાનું ઓછું થઈ ગયું ને પછી ચોપડીઓમાં એમાં અહીંયા આમાં સ્ટેજ ઉપર ગાવામાં તો ચોપડી ન હોય તો થોડું અઘરું પડે. પણ હવેથી મારે નિયમ લેવું, જે કીર્તન ગાવું મોઢે જ ગાવાનું. હવે તાલી પાડો. ચોપડી બોપડી નહીં કાંઈ, એમી મજા નહીં કાંઈ. તમે બધા એક કીર્તન એક અઠવાડિયામાં મોઢે કરી નાખશો? આમ હરખું કયો, કરી નાખશો? સાચું? તો ધન્યવાદ, વચનામૃત સાર્થક. હા, એક કીર્તન તો મોઢે. અને એ તમને આપી દો. હાલો, એક કીર્તનનું લેસન આપી દો. એકલડા કેમ રહેવાય તમ વિના વાલાજી. હે મંદિરિયું ખાવા થાય તમ વિના વાલાજી. મંદિર આ તમને ઢાળ શીખવાડ્યો, ખાલી આખું નહીં ગાવ કઈ. આ કીર્તન નિત્યને મળ્યો. કીર્તનાવલીમાં જે એપ્લિકેશન આવશે મોબાઈલમાં કીર્તનાવલી, એમાં બધે આ કીર્તન મળી જાય. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે. આવતી સભા સુધીમાં એક મોઢે કરશો. કરવાના હોય લાલ આંગળી ઊંચી કરો. હાલો, હું તો કરવાનો છું. હાલો કરો કરો. શુભ ભગત બધા કરો. હાલો લાભભાઈ કરો ને. એમાં કાંઈ નથી ભાઈ, હાવ 4 લીટીનું પદ છે ખાલી. કેટલું છે? તું નહીં કર ભાઈ મંત્ર, આંગળી ઊંચી કર. અરે હું શીખવાડી દઈશ, હું બેઠો છું ને. કરશો ને બધા? ધન્યવાદ. તેમ પ્રાગીભાઈ તમે નહીં કરો? રમેશ ભગત તમે કરજો કરજો. બસ શાબાશ, બધાય કરજો. કીર્તન તો હારામારી વસ્તુ છે. ભગવાનને રાજી કરવાનું શ્રેષ્ઠ સાધન. ભાઈ ન કરવું હોય તો તમને મુબારક. તમે કે ભગવાનને કાંઈ રાજી કરતો થતા જ નથી, શું કરીએ? તો કાંઈ નહીં. ભગવાન અતિ રાજી થાય કીર્તન ભક્તિથી. અંગ પાડી દો. અહીંયા આવો, ભગવાનની સામે ઊભા ઊભા કીર્તન ગાઓ. ગપ્પા ઓછા મારો પણ કીર્તન ગાઓ. 2, 5, 10 કીર્તન મોઢે હોય ને, ઓહો રાજીના રેડ સંતો થઈ જાય. આટલી વાતમાં રાજી થાય. બોલો. હા, ઘણા કરોડ રૂપિયા દઈને વેચે તોય રાજી નથી થતા. એવા કીર્તન ભક્તિમાં રાજી થાય. બોલો હિરેન ભગત, કરવું જોઈએ કે નહીં? તો તુમરો ને ઈર્ષાવી એની વાત કરે છે. તુમરુ ને નારદજી બંને જણા ગયા. એમાં તુમરુએ ભગવાનની આગળ ગાન કર્યું અને લક્ષ્મીજી અને નારાયણ બે રાજી થઈ ગયા અને પોતાના વસ્ત્રો અલંકારો ભગવાને ઉતારીને આપી દીધા. હલો, પ્રેમાનંદ સ્વામીને જેમ ધાબડી આપી દેતા, પછેડી આપી દેતા, પાઘ આપી દેતા, ચરણારવિંદ ચાખડી આપી દેતા. મહારાજ રાજી થાય. રાત્રિએ પ્રેમાનંદ સ્વામી ગાતા હોય, આમ આમ શાંત વાતાવરણ હોય, ઠંડો પવન આવતો હોય પોતાની કુટિયામાં. ભગવાન તો અક્ષરોડીમાં સૂતા હોય રાતના 12 વાગે. અને પ્રેમાનંદ સ્વામી હાથમાં સારંગી લઈ અને એકાગ્ર ચિત્તથી મહારાજની સલુણી મૂર્તિનું ધ્યાન કરી અને એવા રાગમાં જવા દ્યો. વિસરી ન જજો વાલા. એનો અર્થ ખબર? મને મૂકીને હુઈ ન જતા એકલા. હું જાગું છું, તમે હુઈ ન જતા. હા, હું તમને સંભાળું છું, તમે મને ભૂલી ન જાતા. વિસરી મજા જો વાલા, હે મારા શામળિયા ગિરધારી. આમ કીર્તન એક પછી ગાય અને હવાર થાય ને કુકડો બોલે, સ્વામી સારંગી એક બાજુ મૂકીને ઊભા થાય. ત્યાં મહારાજની દાઢીએ સ્વામીનું માથું અથડાય. આમ પાછું વળીને જોવે ત્યાં તો મહારાજ ઊભા હોય. મહારાજ તમે અહીંયા આટલા વહેલા ક્યાંથી?
તારે કે હું તો 12 વાગ્યાનો આવ્યો છું. તમે જ્યારે હાથમાં સારંગી લઈ આંખ બંધ કરી અને સૂર છેડ્યા અને કીર્તન ઉપાડ્યું ત્યારનો હું તમારી પાછળ પાછળ બેઠો છું, અહીં સાંભળું છું. બસ 5 વાગ્યા સુધી તમે વિચારો કીર્તન સાંભળે મહારાજ. અને ત્યારે મહારાજ સ્વામીને ભેટી પડ્યા. મહારાજના આંખમાં આંસુ ને સ્વામીના આંખમાં આંસુ. એ ભક્તિ કેવી છે તો વિચાર કરો. બહુ રાજી થઈ જતા મહારાજ. એટલે તો પોતાના નંદ સંતો પાસે 5-5 હજાર, 10-10 હજાર, 25-25 હજાર પદોની રચના કરાવી. શું કરવા? હું તમને ગાવા માટે. એકનું એક, ઘણા લોકોને એકનું એક ગાય ને એટલે જલેબો થઈ જાય. જલેબા સમજો ને? એક છોકરાની મમ્મી રોજ છોકરાને નાસ્તોમાં જલેબી આપે, રોજ જલેબી આપે. એક દી છોકરાએ કીધું મમ્મી નાસ્તામાં શું છે? તો કે જલેબી. હા, ને છોકરાનો મગજ ગયો રોજ જલેબો ને જલેબો, જલેબો ને જલેબો. તને કઈ બીજું આવડે છે કે નહીં? ત્યારે એની માએ કાન પકડીને કીધું દીકરા કોકના ડબ્બા ખોલજે, મમરા નીકળશે, મમરા, હળદર વાળા મમરા. હારા તને જલેબી આપું છું તે તને જલેબીમાંથી જલેબો થઈ ગયો. જલેબી માર્કેટમાં પૂછે જ ખરો કેટલાને આવે? આમ થાય ઘણા. શું થઈ જાય? એકનું એક બહુ ગાય એટલે શું થાય? જો બોલ્યા નહીં. હા, એટલે પછી મહારાજે વિચાર્યું કે આ લોકોને એકના એક કીર્તનમાં જલેબો થઈ જાય એટલે જાજા રખો. 10-10 હજાર પદો લખાયો. બોલો. હા, ફરતા ફરતા ગાયા જ કરે, ગાયા જ કરે, ખૂટે જ નહીં, ખૂટે જ નહીં. અરે બ્રહ્માનંદ સ્વામીના કોઈ 100 પદ જો ગાન કરે તો રાત્રિએ ભગવાન આવીને એને દર્શન આપે. કીર્તનમાં આટલી તાકાત તમે જો તો ખરા. ભગવાન દોડીને આવી જાય તમારી પાસે. જ્યારે તમે કીર્તન ગાતા હો તમને ભલે ના દેખાય પણ ભગવાન તમારી સામે આવીને ઊભા હોય. એ પાકું છે. આટલી કીર્તન ભક્તિમાં તાકાત છે. અક્ષરધામ ખેંચી લાવે ભગવાનને. બોલો, હવે કીર્તન કરવા જોઈએ કે નહીં? બોલો, ભગવાનને રાજી કરવા. અને તમારું હૃદય છે ને હાવ હળવું થઈ જાય. તમે ગમે એવા થાકેલા હશો, ગમે એવા ટેન્શનમાં હશો, ગમે એવી તકલીફમાં હશો, અને એ વખતે કીર્તન ગાઓ તમે મન મૂકીને, જો તમે હૃદય એટલું પ્રફુલ્લિત થઈ જાય, આમ રોમાવલી ખડી થઈ જશે, હૃદય ભરાઈ જશે, આનંદ આનંદ થઈ જશે. તમરોએ ભગવાનની આગળ ગાન ગાયું, ભગવાન રાજી થઈ ગયા, પોતાના વસ્ત્ર અલંકારો આપી દીધા. અને આ નારદજીએ જોયું. હા, નારદજી લે આલે આ વસ્ત્રો એકલો લઈ ગયો. તે સાંભળજો, પછી નારદજી સાંભળજો, વસ્ત્ર આભૂષણ આપ્યા ત્યારે નારદજીને તુમરુ ઉપર ઈર્ષા આવી. જે હું તુમરુના જેવી ગાન વિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું. લ્યો, ગાન વિદ્યા શીખવું એ ખરાબ નથી, સારી વસ્તુ છે. ભગવાનને રાજી કરવા માટે ગાવું એ કઈ ખોટું નથી, એ હારામાં હારું છે. તો પછી નારદજીનામાં ઈર્ષા ક્યાં થઈ? હાલો, તમને મેં પ્રશ્ન પૂછ્યો, એ ભગત, આમાં નારદજીની ઈર્ષા ક્યાં થઈ? આપણે ગાન વિદ્યા શીખવું છે, તુમરુએ રાજી કર્યા તો આપણે શીખીને આપણે રાજી કરીએ, અને ભગવાન પ્રસન્ન થયા તો આપણે ભગવાનને રાજી કરી દઈએ. તો ભગવાનને રાજી કરવા છે, ગાન વિદ્યા શીખવી છે. ગાન વિદ્યા તો સારી વસ્તુ છે ને, કઈ ખરાબ થોડું છે. તો આમાં ઈર્ષા ક્યાં આવી? શુભ ભગત, પ્રિન્સ ભગત, જગદીશ ભગત, લાગે છે તમને? ચંદ્રકાંત ભગત, એ પાછળ બેઠેલા ભક્તો, રમેશ ભગત, આમાં ઈર્ષા જેવું કઈ લાગે તમને? પણ પ્રોબ્લેમ ક્યાં થઈ ગયો એ તમને કહું. સાંભળજો, વસ્ત્ર અલંકાર એ લઈ ગયો, ફરી વાર એનો વારો ન આવે ને હું લઈ લઉં, આ પ્રોબ્લેમ આવ્યો. એને ન મળવું જોઈએ. કાંઈ એ પ્રોબ્લેમ મોટો આવ્યો. હું ખબર છે? એના કરતા વધારે હું શીખી અને એનાથી આગળ નીકળું કે ફરી વાર આનો વારો જ ન આવે, આ પ્રોબ્લેમ થઈ ગયો. અને હું પણ દેખાડી દઉં, ઈ કરે તો હું ન કરી શકું, હું પણ દેખાડી દઉં, આ પ્રોબ્લેમ આવ્યો. નીચા દેખાડવાનો પ્રોબ્લેમ બહુ મોટો પ્રોબ્લેમ છે. કોઈને પણ યાદ રાખો,
આપણે સારું મકાન બાંધીએ કે સારું ગાડી લાવીએ કે સારા વસ્ત્રો પહેરીને ગામમાં કે રોડમાં કે રસ્તામાં કંઈ પણ ગલીમાં નીકળીએ અને જો આપણો ઈરાદો ખરાબ હોય, હેતુ ખરાબ હોય, તો પછી પ્રોબ્લેમ થાય. નહીતર તમે તમારા ફર્સ્ટ ક્લાસ પહેરો ને, ભગવાને દીધું છે, ઈન મારો, પટ્ટો પહેરો, સોનાની ચેન પહેરો, સોનાના કડા પહેરો, તમે તમારે હવે તો કાનમાંય પહેરો, નાકમાં ન પહેરતા. હા, હવે હોઠમાંય આવી ગયું, નેણમાંય આવી ગયું, બોલો બધે પહેરે કડીઓ. હો, કાનમાં વાંધો નહીં, કાનમાં તો પુરાતન પહેલાય બધા પહેરતા હતા. જૂનવાણી માણસો હતા ને, કાન વિંધાવતા બધા. ઘનશ્યામ મહારાજ ને કાન વિંધ્યા હતા ને ભાઈ, હે કુંડળ પહેરાવ્યા હતા ને. એમ એ તો સંસ્કાર છે, કર્ણવેદ સંસ્કાર છે. અને કાન વિંધવા એટલે ખાલી થોડા કાંઈ કાન વિંધીને એમને 100માં રાખી મૂકવાના, કાંઈક પહેરવા સારું વિંધવાનો હોય. હે ભાઈ, આમ ન કરવું કોઈ દી. કોઈને પાછા પાડવા માટે કાંઈ શીખવું નહીં, કાંઈ કરવું. નારદજીને થયું કે એને કર્યું, હવે એનો વારો ન આવે, હવે હું જો બતાવી દઉં, હું પણ શીખીને હું પણ કાંઈક કરું. આ થઈ ગયું. એટલે નારદજીને ઈર્ષા આવી ગણાયું. અને ત્યારે આ તો લીલા જ છે, આપણે એવું કંઈ વિચારતા નહીં કે નારદજી એવા હતા. આ તો લીલા છે એમની. પછી તો ગાન વિદ્યા શીખવા લાગ્યા, શિવજી ઉપર તપ કર્યું, પછી ગાન વિદ્યા શીખી, તો પણ ભગવાન આગળ ગાયું, પણ ગાય ભગવાન પ્રસન્ન ન થયા. પછી એમ કરતા 7 મન્વંતર, 7 મનુ. કેટલા? એક મનુની આયુષ કેટલી? એક 71 ચોકડીનું રાજ એમ કંઈક લખ્યું છે. 71 ચોકડી. કેટલી? 71 ચોકડી એટલે શું? એક ચોકડી એટલે 4 યુગની એક ચોકડી. ત્રેતા યુગમાં 17 લાખ. કેટલા વર્ષો? ઓલા સોરી, સતયુગના કેટલા વર્ષ? સતયુગના કેટલા? 17 લાખ ને ઉપર કંઈક છે. ઉપર કેટલા? 26 કે 28 હજાર. 17 લાખ ને 28 હજાર વર્ષ. ત્રેતાયુગના તો કે 12 લાખ અને 32 હજાર. તો દ્વાપર યુગના તો કે 8 લાખ અને 64 હજાર. કળિયુગના તો કે છે કે 4 લાખ અને 92 હજાર કે 96 હજાર એમ કંઈક છે. એ બધાનું ટોટલ તો કે 42 લાખ અને ઉપર કંઈક છે 20 હજાર. 42 લાખ અને 20 હજાર વર્ષ થાય ત્યારે એક ચોકડી થાય. મૃત્યુલોકના વર્ષો કેટલા? 42 લાખ અને 20 હજાર વર્ષ જાય ત્યારે એક ચોકડી થાય. એવી 71 ચોકડી. કેટલી? એવા 7 મન્વંતર સુધી ગાન વિદ્યા શીખ્યા તપ કરીને, અને ભગવાન પાસે ગાયું, તોય ભગવાન રાજી ન થયા. તે નો જ થયા. બોલો શું કારણ છે એટલું બધું? ભગવાન વાહે પડી ગયા છે એની. બસ જ્યાંથી શીખવાનું હતું એ શીખ્યા નહીં. મહારાજને શું ગમે છે એ યાદ રાખો. પછી ભગવાને કીધું કે ભાઈ હજી તુમરું જેવું ગાન વિદ્યા આવડતું નથી. ત્યારે નારદજીને લાઈટ થઈ કે હા, હું ક્યાં ભૂલો પડ્યો છું. તો કે અહીંયા એને ભૂલ સમજાણી અને દોડતા તુમરું પાસે ગયા કે તમે મારા ગુરુ અને હું તમારો શિષ્ય, તમે મને ગાન વિદ્યા શીખવાડો. અને ત્યારે ખાલી કઈ શીખવાનું હતું બાકી? હવે ત્યારે તુમરું એટલું કીધું છે, ખાલી ભગવાન આગળ ગાઓ, મન મૂકીને ભગવાન રાજી થશે, જાઓ. અને ગાયું ને ભગવાન હાચન રાજી થઈ ગયા. માન મૂકી દીધું, દાસ ભાવ આવી ગયો એટલે ભગવાન રાજી થયા. યાદ રાખો, ગમે એટલી કળા, આવડત, કુશળતા, કૌશલ્યતા કે પછી ગમે એટલી ટેલેન્ટ હોય ને, પણ જો આપણે કોઈની સામે નમી ના શકીએ તો ભગવાન કોઈ દી રાજી ન થાય. બધે જગતમાં તમે જો ધંધામાં એકબીજા આગળ નમી જવું પડે છે બાપા, તો તમારી સફળતા. હા, મેં હમણાં ક્યાં જોયું હતું? હા, ક્યાંક, હા આજે જ હવે અમારે સ્વામીને ત્યાં દવાખાને લઈ ગયા હતા. ડૉક્ટર બહુ સારા ખ્યાતનામ ને બહુ આઈઝના સ્પેશિલિસ્ટ.
લો તે સ્વામી મને કે હું ખાલી બતાવવા ગયો, એનો પેલો રિપોર્ટ કાઢવાનો હતો, તો સાહેબ ઊભા થઈ ગયા. બોલો, સંતો ગયા એ કે અમે બે નાના સંતો અમે ગયા, તે પેલા ડોક્ટર પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા, દોટ કાઢીને હાથ જોડીને નમી ગયા. બોલો, કેવડા મોટા ખ્યાતનામ ડોક્ટર, અને તરત જ હાવ. એટલે પછી ફરીવાર સંતોને જવાનું મન થાય કે ન થાય? કોઈ પણ વ્યક્તિને આદર માન સન્માન આપે, હાથ જોડે, આવો આવો પધારો બેસો, તો તરત એમને થાય ને. આજે અમે સવારે સ્વામીનું ઓપરેશન હતું પેલું લેઝરનું, તો ઓપરેશન કરવા ગયા. ઠેક ક્યાં ગયા હતા? મજૂરા ગેટ. તો ત્યાં ડૉક્ટર, આટલા મોટા ડૉક્ટર, અમે જ્યાં હતા આમ આમ ઊભા થઈ, સાહેબ બેસો ને, કે ના 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 સ્વામીજી, આમ હાથ જોડેલા જ રાખે. બોલો, આટલો મોટો ડૉક્ટર હાથ જોડેલા જ રાખે. બોલો, આખા સુરતના મોટા ડૉક્ટરોએ ભેગા થઈને ત્યાં એવું લેઝરનું મશીન મૂક્યું છે, અને ત્યાં જ આનું ઓપરેશન થાય છે એક જ જગ્યા ઉપર. એટલા મોટા, તો આમ હાથ જોડીને જ વાત કરે, સ્વામીજી સ્વામીજી સ્વામીજી, વાંધો નહીં સ્વામીજી, ભલે સ્વામીજી, હલો, આમ જ લ્યો. હવે કેટલું આવડે છે, કેમ આવડે છે, એ તો બધી પછીની વાત, પણ આપણને એમ થાય કે આ ડૉક્ટર બહુ સારા છે. હો, થાય કે ન થાય? દાસ ભાવ જે હે. હા, અને ઘણાને તો આમ ઓહો, આપણને એમ થાય કોઈ જ ગળી ગયો છે, વળે જ નહીં ને, વળે જ નહીં ને. લ્યા, એટલા માટે નારદજીમાં એ વાત કરી કે એમને દાસભાવ આવ્યો, ભગવાન તરત રાજી થઈ ગયા. એટલે કીર્તન ભક્તિ કરો. આ તો કીર્તન ભક્તિ એક સાધન છે. કોઈ પણ સેવા કરો, રસોડામાં આપણાથી મોટા કોઈ વડીલ બેન હોય અને બે શબ્દો વઢી ગયા હોય તો હાથ જોડી દેવા તરત. હા બા, કંઈ વાંધો નહીં, ભલે બેન વાંધો નહીં, ભૂલ થઈ ગઈ. ઓહો હો, ભારો ભાર એનું વજન હૃદયમાં વધી જાય. હો, હા, વંદનીય થઈ જાય એટલી વાતમાં. બોલો, હવે તને હું ખબર પડે? એ ગયો ખોડના ભાવમાં. પછી જ્યારે કોઈ આવે ને તો એ બધા આમ સાઈડમાં જ તરી જાય એનાથી. હા, સમજે અમિત ભગત, બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે. હા, જીભ છે ને, જીભ, હા, હાવ લુલી આપી છે. લુલી કહેવાય છે ને. હું લુલી? હા, એક હાડકું નહીં અંદર, હાડકા ભંગવી નાખે ખરા. કેટલાય ડબ્બા ઘી પી ગઈ ને તેલ પી ગઈ, પણ તમે જો ચીકણી થાય જ ને કોઈ દી હાબુથી કોઈ ધોઈ? બોલો, બસ મીઠા બોલ બોલને से ए कागा किसका लेत है, कोयल किसको देत. अपनी ભાષા अपनी वाणी से अपना कर लेत. એવું છે. એટલે દાસભાવ આવે એટલે પોતાનો સૂર આમે આપોઆપ નીચે જાય. હું તો બધાયથી ન્યૂન છું, મને કાંઈ નથી આવડતું. બસ આટલું ભગવાને કીધું ને, ભગવાન પાસે કીધું, અને મને તો કાંઈ નથી આવડતું. મહારાજ પ્રેમાનંદ સ્વામીનો જો ગાય છે, કેવો ભાવ! હો રસિયા મેં તો શરણ તિહારી. હે ભગવાન, હું તમારા શરણે છું. નહીં સાધન બલ વચન ચાતુરી, એક ભરોસો શરણે ગીરધારી. અર્થ સમજાય છે? અર્થ તમને સમજાય છે દિનેશભાઈ? જો શું કે છે, નહીં સાધન બલ વચન ચાતુરી. મારામાં મહારાજ એક પણ સાધન, મને શું સાધન તમે તમારા માટે? હું એકેય મને સાધન કરતા આવડતું નથી. નથી તપ કરતા આવડતું, નથી જપ કરતા આવડતા, નથી કાંઈ બીજું કાંઈ યાત્રા કરતા, હોમ યજ્ઞ મંત્ર બીજી વિધિ વિધાન કાંઈ કરતા મને નથી આવડતું. નહીં સાધન બલ, તો કે શક્તિ નથી મારામાં કાંઈ, હું હાવ નિર્માલ્ય છું. વચન ચાતુરી, બોલવાની મને ચપળતા, બોલવાની મને એવું નથી આવડતું કાંઈ એવી ભાષા અલંકારિક મઢીને કે બધાને હું બોલીને વશ કરી લઉં, એવી મારી વાણી નથી. એક ભરોસો, તારો એક ભરોસો છે કે તું મારું કલ્યાણ કરીશ ને તું મને બસ મારી ઉપર રાજી થઈને અખંડ તારી સેવામાં મને રાખીશ, એવો ભરોસો છે. એટલે હું તારે શરણે પડ્યો છું. બસ કડવી તુંબરિયા મેં તો નીચ ભૂમિ કી. આ દાસ ભાવની પરાકાષ્ઠા પહોંચી ગયા. સાંભળજો, તમને ખબર છે શાકભાજીમાં ઉતરતામાં ઉતરતું શાક એટલે કયું?
સસ્તામાં સસ્તું અને ઉતરતામાં ઉતરતું શાક એટલે તુંબડાનું. રીંગણાનું નહીં ભાઈ, રીંગણાના તો ભાવ વધી ગયા છે. હે આ વખતે કેટલા 60 રૂપિયા કિલોને દીધા બોલો, નહીં તો 20 રૂપિયામાં આવતા હોય છે. શાક ઓછો મોંઘો પડી ગયો આ વખતે. રીંગણા વૈધા પાછા. હા બોલો, તુંબડાનું શાક એટલે ઉતરતામાં ઉતરતું શાક. અને એ તુંબડું જો પટેલની વાડીમાં થયું હોય ને તો બરાબર. ખેડ ખાતર ને પાણી ને બધું કરીને કર્યું હોય ને તો કઈક એમાં સારું હોય. પણ આ પાછું તુંબડું ક્યાંનું ખબર છે? નીચ ભૌમિકી. નીચ ભૌમિકી એટલે શું કહે? ઉકેડો. એક તો તુંબડું અને એમાં ઉકરડામાં ઉગેલું તુંબડું. હવે એની શું કિંમત હોય? પણ મહારાજ, ઉકરડામાં ઉગેલું તુંબડું તમે હાથમાં લીધું અને સમાર્યું, સુધાર્યું, અને મહારાજ મને તમારી સેવામાં તમારી સમક્ષ મૂકી દીધો. મહારાજ, તારી કરુણાનો કોઈ પાર નથી. હવે ઈ સ્વામી એવું કહેતા હોય, અક્ષરધામના અનાદિ મુક્ત પ્રેમાનંદ સ્વામી કહેતા હોય કે હું કડવું તુંબડું ઉકેડામાં ઉગેલું, તો હું તમે કયા વાડીના મૂળા ભાઈ? હે વિચાર કરો. મેં અતિ દીના બાલક. એવડા મોટા સ્વામી, એવડા મોટા સ્વામી, તો ભગવાનને શું કહે ખબર? મેં અતિ દીના બાલક તુમ શરણે. હું બાળક છું, હાવ અજ્ઞાની બાળક છું, નાનું છોકરું. અજ્ઞાન જેવડું, મંત્ર જેવડું. મંત્ર કહેતો ને મન, મેં કીધું ને આંગળી ઊંચી કરીને કીર્તન શીખીશ કે ને, તો કે મન નથી આવડતું. કોઈ કે આવું? બાળક હોય કહી દે, જેવું હોય એવું કહી દે. હા લ્યો, મને કઈ નથી આવડતું. લો મહારાજ, હું બાળક છું અને એ પાછો દીન ગરીબ બાળક છું. મારી પાસે શું હોય? નાથ નદી છે અનાથ વિસારી. હે નાથ, હું અનાથ છું, મને તો ભૂલી ના જઈશ. હું કદાચ અજ્ઞાનમાં તમને ભૂલી જાઉં, પણ તું મને ભૂલીશ નહીં. હા તમે વિચારો, આવો દાસભાવ આપણામાં આવે. થોડું ગાઈએ તો ભગવાન જાજુ માને, થોડી ભક્તિ કરીએ તો વધારે માને, થોડી સેવા કરીએ તો વધારે માને. આપણા બહેનો ભાઈઓને, લોયાધામ પરિવાર સુરતના બહેનો ભાઈઓને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. હું બહુ હૃદયથી વાત કરું છું. અહીંયા કોઈ હોય ન હોય, સંતો જોતા હોય ન જોતા હોય, બહાર ગયા હોય, પણ અહીંયા ટાઈમ થાય એટલે આટલા તાપમાં પતરા, આમ તમે જુઓ તો આ પતરાની ઉપર છે ને દિલીપભાઈ, ફૂલકું વણીને ઘા કરો ને તો દડો થઈને નીચે પડે. સમજાય છે આટલી વાતમાં? વળી અને ઉપર ઘા કરો ને તો ચોડવું ન પડે, સીધું ફૂલીને નીચે પડે. તમે વિચારો ગરમી કેટલી. આજે 48 હતી કે 48 હતી? ધરમસ્વામી ઘડીએ ઘડીએ પેલી ઘડિયાળ ઇલેક્ટ્રિક મૂકી છે ને, એ જ જોયા કરતા હતા તાપમાન કેટલે હોય ગયું. હા મને કે એકવાર તો મને કે આમ જોવો તો ખરા 48 પોગી ગયું. હવે ઈ પતરાનું શું થાય કે અને ન્યા અહીંયા, અને એક તો ઈ અગ્નિ, તાપની અગ્નિ, ને એક ચૂલાની અગ્નિ, ગેસની અગ્નિ, અને એક વરાળો નીકળતી ઉપરથી એ અગ્નિ. તમે વિચાર કરો. હવે એને શું કરવાનું બાકી રહ્યું ભાઈ અરવિંદ ભગત? એમને શું કરવાનું બાકી રહ્યું કયો તો? કઈ રહ્યું બાકી? તમે વિચારો. બધી સાધના, ભક્તિ, બધાય ધર્મ, જ્ઞાન, વૈરાગને જે કાંઈ મોક્ષ માટે છે બધું એમાં આવી ગયું. કારણ કે દાસભાવ આવી ગયો. આ દાસભાવથી થાય, નહીં તો ન થાય. હા કોઈ અમારી નોંધ લેતું નથી, આ પ્રોબ્લેમ મોટો. મારો ઠાકોરજી તો બધાની નોંધ લે જ છે. ધન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી ઉનકે આગે ક્યાં છુપાવે. હે અમારા રસિક ભગતને તાલ્યોથી વધાવો. હા બપોરે કલાક આરામ કરવો હોય તો અહીંયા કરે, બોલો ઘેરે ન જાય. બોલો અને સામેથી હમણાં જાહે ને તો ધીરે રહીને આવશે, આમ આમ લપાતા 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 કિંગ ગયા સ્વામી.
લે સ્વામી તે કાલ રસોડું છે ને? ન હોય તો મારે હા કહી દેવું પડે. પૂછે જ એવું, બોલો કાલ પાછું રસોડું છે ને? લે પછી મારે નોટમાં ગોતવું પડે. હા, પણ હું કહી દઉં કાલ રહોડું ન હોય તો કાંઈ નહીં, તમે પાછા આવજો. કેવી ભક્તિ ભાવના છે! બહુ નિર્માની છે, બહુ નિર્માની. ઘણી વઢી દઈએ ને કોઈ તો એ પણ હસતા રહે. હા, આપણા સદભાગ્ય છે કે આપણને એવા ભક્તો, બહેનો, ભાઈઓ, બાળકો, યુવાનો, વડીલો બધા ભલે થોડી સંખ્યા કે છે ને, ગુરુજી નથી કહેતા કે ભાઈ છોટા હૈ લેકિન ઇઝરાइल है. ક્યાં હે? ઇઝરાયલ. ભાઈ હમું ન જોવે અમેરિકાથી હોય, ખબર છે ને? ઇઝરાયલમાં ટેકનોલોજી જબરદસ્ત ભૂકા કાઢી નાખે. એમાં ટેકનોલોજી છે એવી અક્ષરધામની. વાલા ભક્તો, પછી નારદજીને ભૂલ સમજાણી. નારદજી પાસે હાથ જોડ્યા, ગુરુદેવ મને શીખવાડો. અને ત્યારે કીધું જાઓ, ભગવાન રાજી થશે. અને ત્યારે ભગવાન પાસે ગાયું અને રાજી થઈ ગયા. અને ત્યારે નારદજીએ તમરુ સાથે ઈર્ષા મેલી. ઈર્ષા બહુ ખરાબ વસ્તુ છે. એક દાદા ખાચર, ભગવાનના મહાન ભક્ત, સમર્પણનો અવતાર, નિર્માની પણ એવા ભક્તિવાનને, એવા તમે જુઓ ને સંતોના મહારાજના સેવક, પણ એના ભગવાન વખાણ કરે તો અમુક તત્વને ના ગમે. અને ના ગમે, એક દાદા ખાચર સાથે ઈર્ષાના કારણે ભગવાનને મારી નાખવા પણ તૈયાર થઈ ગયા. આ ઈર્ષા કેટલી બુરી છે, વિચાર કરો તમે. એકવાર આપણા સ્વામી શ્રી મુક્તાનંદજી મહારાજ વડોદરાના રાજ દરબારમાં ડંકો માર્યો. સ્વામિનારાયણ વિજિત રામ, ધજા ફરકાવી, જય જયકાર, વિજય ગાથા, વિજયના ધ્વજ ફરકાવીને આવ્યા. ભગવાનનો જય જયકાર થઈ ગયો. અને એ વખતે મહારાજને કોઈ સમાચાર આપ્યા કે સ્વામીએ શાસ્ત્રાર્થમાં વિજય મેળવો છે. અને બધાય મહારાજ એટલા રાજી થયા, એટલા રાજી થયા, એટલા રાજી થયા. એમાં સભામાંથી કોક બોલ્યું, અરે મહારાજ, એમાં હું મોટી ધાડ મારી દીધી. અરે તમારી કૃપાથી અમને મોકલા હોત તો અમે જીતીને આવત. અને મહારાજનું મન, મહારાજ એવા ઢીલા થઈ ગયા, ઉદાસ થઈ ગયા. ના ખાય, ના પીવે, ના વાત કરે. અને એક જ હઠ પકડી, સત્સંગમાં નથી રહેવું, ભાગી જવું છે, બસ રહેવું જ નથી અહીંયા. હા, એટલા દુઃખી થઈ ગયા, એટલા દુઃખી થઈ ગયા. શું કરવા? સ્વામી સાથે ઈર્ષા. શું મોટી ધાડ મારી, એમ કીધું, બોલો. હા, અરર એવું બોલે. મહારાજ કે આ સત્સંગમાં આ હડો? અને મહારાજને ન ગમ્યું. મહારાજ કે આખા સત્સંગના બહેનો, ભાઈઓ, ત્યાગી ગ્રહી બધાને ભેગા કરો. અને હવે હું બધું હોપી અને પાછું જંગલમાં જવા માંગુ છું. સત્સંગ મૂકીને વયું જવું છે, હવે રહેવું જ નથી અહીંયા. માંડ સમજાવ્યા સ્વામીએ પછી. અને પછી આદરજમાં મહારાજે સભા બોલાવી, આખા સત્સંગ સમાજને ભેગો કર્યો. અને ત્યાં પછી મુક્તાનંદ સ્વામી આવ્યા. આદરજમાં અનકોટ કરવાના બાને ગયા મહારાજ, અને સ્વામીને બોલાવ્યા. અને સ્વામી આવ્યા, અને સ્વામીએ બધું જાણ્યું કે મહારાજ ઉદાસ થઈ ગયા છે ને ભાગી જવા આમનું મથે છે, આમને બધાને મૂકીને જાય છે. તે દિવસે સભામાં સ્વામી શ્રીએ હા ઊભા થઈ મહારાજના ચરણમાં વંદના કરી અને કીર્તન ઉપાડ્યું. આ કીર્તન હતું, એ હરિ હૈયાના હાર છો, હે જીરે તમે હરિ હૈયાના હાર છો. આ કીર્તન ત્યારે ગાયું સ્વામીએ. તમે હરિ મારા હૈયાના આ સત્સંગના હાર છો, અને વયા જાહો તો અમારું શું થાય? હે મુખથી સુઘાણું કહીએ મોહન રે, અને પ્રાણ તણા આધાર છો. મહારાજ, તમે અમારા પ્રાણના આધાર છો. જવાનું કયો છો, અમારું શું થાય? આ મૂકી દો હઠ, થઈ ગયું થવાનું. જેને કીધું મુબારક. મહારાજ, તમે મોટા મનના છો, માફ કરી દો બધાને. બહુ વિનંતી કરી. પછી મહારાજ કે તો પછી અમે કઈ એમ કરવાનું હોય તો જ અમે સત્સંગમાં રહીએ. અરે મહારાજ, તમે કયો એમ કરીએ. પછી મહારાજ એ વખતે 4 સદગુરુ સ્થાપ્યા. એમાં પ્રથમ આપણા સ્વામી શ્રી હતા, જેને શ્રીજી મહારાજે આદરજમાં આરતી ઉતારી, ગાડા ઉપર બેહાડીને. આ સૌથી આની બધા આજ્ઞામાં રહેવાનું હોય તો જ અમે સત્સંગમાં રહેવા રાજી છીએ. લ્યો,
એક ઈર્ષા કરી. લ્યો, તે દિવસે ગઢડાની અંદર દાદા ખાચર સાથે, દાદા ખાચરનું બહુ નામ લેવાતું હતું, વખાણ થતા હતા, અને ગમ્યું નહીં. અને પછી જેને ન ગમ્યું ને એનો અંતકાળ આવ્યો ને, આખી શરીરમાં બળતરા ઝીણી થવા, વેદના મીડી થવા, જીવ જાય નહીં, દેહ છૂટે નહીં. તે દિવસે એની દીકરી દોડતા દોડતા એવા, મહારાજ મારા બાપની રક્ષા કરો, જેવો તેવો તોય પુત્ર તમારો, અને મારો તો બાપ, મારા કહેવાથી એનો ઉદ્ધાર કરો. સ્વામિનારાયણ ભગવાનને દયા કરુણા જાગી, દોડતા ગયા ન્યા, માથે હાથ મૂક્યો અને કીધું, ચિંતા ન કરશો, હવે હું આવી ગયો છું. એ પણ એમ કીધું, અરે જો કરોડ જન્મે કલ્યાણ ન કરું. કેમ? મારા ભગતની હારે ઈર્ષા કરી છે, કરોડ જન્મે કલ્યાણ ન કરું. પણ આ તમારી દીકરી ભગત છે મારી, મારું ભજન કરે છે, હા, એના કહેવાથી હું આવ્યો છું, નહીતર ન આવત. ઈર્ષા કેટલી બુરી ચીજ છે, કાકરો કાઢી નાખે. કોઈ હરિભગત ન હોય ને, હરિભગત ન હોય એની હારે ઈર્ષા ન કરવી, હું તો કહું છું. એની હારે નહીં તો ભગત હારે તો કરાય જ નહીં, કરાય જ નહીં. એનું બધું એની ઉપર રાજી જ થવાય. સારું, બહુ સારું કર્યું ભગત, બહુ સારું કર્યું, વખાણ જ કરાય, ઈર્ષા ન કરાય કોઈ દિવસ. નાની દેરાણી જેઠાણીની વાત કહી દઉં, ગુરુજી બહુ કથામાં કરે છે. કાઠિયાવાડમાં એક ગામ, ને ગામમાં બે ભાઈ, બે ભગતો ખરેખરા. મહારાજ વડતાલ આવે ને તે રસ્તામાં એ ગામ આવે એટલે દર વખતે મહારાજ એને ઘેરે જાય. પણ એને ઘેરે ગયા વખતે તે બે ભાઈ કઈ ઘેરે નહોતા, ગામત્રે ગયા હતા, અને બેયના પત્ની દેરાણી જેઠાણી ઘેરે. મહારાજ કે અમે આવ્યા ને ગરદણી છે નહીં, ને હવે કેમ રહેવું, હારું ફરી ક્યારેક આવશું. તે પેલા જેઠાણી દોડા, અરે મહારાજ એમ કઈ જવાય, થાળ કર્યા વગર રોકાઈ જાઓ. કે પણ ગરદણી નથી. કે ગરદણી નો હોય થોડા ઘર લઈને ગયા છે, ઘર તો અહીં છે ને, અમે છીએ ને. બહુ આગ્રહ કર્યો એટલે મહારાજ રોકાઈ ગયા. પણ પછી થાળ કરવાની વાત આવી ને, એટલે દેરાણી બહુ ડાયા હતા, જેઠાણી થોડા સમજી જાઓ. જેઠાણીનો પાવર થોડોક, એટલે બધા હરખા ન હોય પાછા. જોજો, 5 આંગળી થોડી હરખીશ, હા, કોઈની માથે ઓઢવું નહીં. જેઠાણી થોડા પાવર વાળા અને દેરાણી બચાડા થોડા ગરીબડા. એટલે મહારાજ પાસે ગયા. મહારાજ એક વિનંતી છે. મહારાજ કે બોલો બોલો, શું વિનંતી છે? મહારાજ દર વખતે તમે આવો છો ને, હા, ત્યારે રસોડું જે કઈ રસોઈ બનાવવાની હોય ને તો અમારા જેઠાણી બા લાભ લે છે, તો આ વખતે મહારાજ થાળ બનાવવાનો લાભ મને આપો ને. મહારાજ કે તો તમે કરો, વાંધો નહીં, એમાં હું. પણ એમ નહીં, તમે જેઠાણી બાને વાત કરી દો, નહીં તો તમારા ઘરમાં ડખો થાય. બોલાવ્યા કે બોલાવો બોલાવો, આવ્યા. મહારાજ કે તો પછી આ વખતે થાળ તમારા દેરાણીને કરવા દેજો, એની ભાવના છે તો ભલે ને, ઈ કરે આ વખતે, ઈ લાભ લે. દર વખતે તમે તો લો જ છો. અરે મહારાજ એને તો કાંઈ આવડતું નથી ને હવે તરત કાંઈ શીખવાડે એમને કાંઈ શીખી જાય નહીં, વળી થોડુંક આમ તેમ થઈ જાય. એના કરતા મહારાજ એ આપણે જે છે એ પ્રમાણે ચાલે છે એ પ્રમાણે હું કરીશ. મહારાજ કે ના ભાઈ ના, આ વખતે તમે આરામ કરો અને અમારા દર્શન કરો, કીર્તન કરો, રસોઈ એને કરવા દો. અરે મહારાજ પણ એ થોડુંક આમ કરી નાખે તેમ કરી નાખે. મહારાજ કે અમે છે ને જંગલમાં બધું સહન કરીને આવ્યા છીએ, અમે તો બળી ગયેલું ખાઈ લઈશું ને કાચું ખાઈ લઈશું, અમે ટેવાઈ ગયા છીએ, એમને કરવા દો બસ. આને થયું ભાઈરે થઈ. પણ જેઠાણી બાને વિચાર શું આવ્યો ખબર છે? કે આ મારી દેરાણી જો થાળ કરશે અને બહુ સારો થાળ થાય તો મહારાજ એના વખાણ કરશે અને આપણું પત્તું કપાઈ જશે. લે આલે, એમાં મારું હું? જોવો, આ વેદના ઉપડી, એના વખાણ કરશે અને મારે જોતું રહેવાનું? ના, વખાણ મારા એકના જ થવા જોઈએ, કોઈના નહીં. લે, આ પ્રોબ્લેમ થઈ ગયો. લ્યો, પણ હવે શું કરવું? કાંઈ નહીં, હાલો ખબર તો પડશે મહારાજ નહીં. હા, અને પછી તો દેરાણીએ તૈયારી કરી. હો, ફર્સ્ટ ક્લાસ ચૂરમાના લાડુ બનાવવા માટે ચૂરમું બરાબર તૈયાર કર્યું અને એમાં બધું હાકર બાકર ભેરવીને તૈયાર કર્યું અને પછી ગરમ ગરમ ઘી નાખી હલાવી થોડું ઠરવા દેવું પડે. એટલે દેરાણીને થયું કે લાય કુવે પાણી ભરી આવું, ત્યાં સુધી ઠરી જાય, પછી લાડવા વાળીને ભગવાનનો થાળ તૈયાર કરું. અને દેરાણી બેન તો ગયા માથે બેડું લઈને પાણી ભરવા કુવે. આ બાજુ જેઠાણી બા ઊભા થયા. લાડવાની સુગંધ બહુ આવે છે,
લાડવા મહારાજના થાળમાં જાય ને ખાહે ને તો વખાણ બહુ કરશે, અને ઈ થવા દેવું નથી. તો દોડતા અંદર ગયા અને ત્યાં બહારથી ફળિયામાંથી પેલી ઝીણી ઝીણી રેતી હતી ને ખોબો ભરી અને પેલી ચોકીની અંદર જે ચૂરમું ઠારવા મૂક્યું હતું ને એમાં ભેળવી દીધી. રેતી, ઝીણી રેતી ચૂરમામાં ભેળવી હલાવી નાખ્યું હતું ને એમને કરીને પાછો પિંડો વાળીને આમાં હકેલીને પાછા વહી ગયા ઓરડામાં. એટલે મહારાજ ખાહે ને તાર ખબર પડશે, અને પછી આના વખાણ નહીં થાય ને ખીજાહે ને ત્યારે આપણે મજા આવશે. લે તારી ભલી થાય. મહારાજ આવ્યા, ઓલા દેરાણી બેન આવ્યા, આવીને જોયું કે હા હવે ચૂરમું ઠરી ગયું છે. એને જ કઈ વિચડીને ખબર નહીં, રેતી અંદર થોડી દેખાય ચૂરમામાં. લાડવા વાળીને ખાન રોટલી શાક દાળ ભાત ને લાડવા ને ભજીયા ને બધું મૂકીને થાળ બાજોટ ઉપર પધરાઈને સામે બાજોટ ઢાળીને તૈયાર કરીને મહારાજને બોલાય. મહારાજ પધારો. મહારાજ ચાકડી ઉપર ચડીને પિતાંબર પહેરીને આવ્યા જમવા માટે, હાથ ધોવડાવ્યા ને રૂમાલે લૂછાવ્યા ને પછી મહારાજે આમ સીધો લાડવો ઉપાડ્યો. હા, તોડ્યો બોડ્યો કઈ નહીં, અડધો સીધો મોઢામાં જ. અને મેડું કડડ કડડ થવા. તે પેલી જેઠાણી હે ને બાયણું પકડીને ઉભેલી, હમણાં વારો પડી જાય આનો, હમણાંનો વારો પડી જાય. તે કડડ કડડ થાય ને તે મહારાજ બોલ્યા. મહારાજ કે વાહ, ઝીણી ઝીણી સરસ મજાની હાકર દળીને કાકરી નાની પેલી શું કે હાકરની ગાંગડીઓ હારી આવે છે, કડડ કડડ થાય છે. અને મૈંડા ટટકારવા, એક લાડવા ને બે લાડવા ને ત્રણ લાડવા ને બહુ સરસ લાડવા વખાણ કરતા જાય ને ખાતા ગયા. ત્યાં તો જેઠાણી દોડતા હતું, મહારાજ લાડવા બહુ હારા થયા છે. અરે બહુ હારા, આવા લાડવા તમે કોઈ દી ખાધા નથી. રેતીવાળા કેદી ખાધા હોય? જોરદાર લાડવા બન્યા છે કે જોરદારમાં જોરદાર લાડવા બન્યા છે મહારાજ, ખરેખર જોરદાર. મહારાજ કે આવા લાડવા તમારી દેરાણીને બનાવતા ન આવડે, આટલા સરસ તો એ બનાવી જ ન કે આમાં તમારો હાથ અડી ગયો લાગે છે એટલે સરસ બન્યા છે. તે બધા લાડવા ખાઈ ગયા. એટલું ચૂરમું વધારે તો પેલી પ્રસાદ જાણીને દેરાણી ખાય તો ખબર પડી જાય કે આમાં શું છે. એટલે મહારાજ કે ખબર પડવા દેવી નથી, બધા લાડવા ખાઈ ગયા. હાથ ધોઈ ઓડકાર ખાય, પેટે હાથ ફેરવીને શું કરવા ફેરવીને અંદર ગઠ્ઠો થઈ ગયો. બીજે દિવસે આવ્યા જેઠાણી કે હવે તો દેરાણીએ લાભ લઈ લીધો. મહારાજ કે આ તમારી દેરાણીને આટલો સરસ થાળ આવડે છે, અમને ક્યાં ખબર હતી. દર વખતે તમે લાભ લ્યો છો, આટલો સરસ થાળ આવડે તો હરી એને જ બનાવવા દો. કે દેરાણી તો રાજી રાજી થઈ ગયા. વાહ મહારાજ, ધનભાઈ મારા. પણ જેઠાણીને શીશુ રેણાણું, તેલ રેણાણું, દુખી થઈ ગઈ. અરે મહારાજ કે એના હાથે જમવું છે અમારે. પછી તો દેરાણીએ ભાઈ ભગરી ભેંસનું દૂધ કર્યું ભેગું, અને દૂધ પાક બનાવ્યો જોરદાર, હાકર નાખી નો ફર્સ્ટ ક્લાસ કઢીને. દૂધ પાક ને ઠરવા મૂક્યો ને પાણી ભરવા ગયા. પાછળથી જેઠાણીએ જે ડબરો ખોલ્યો હેનો ખબર? મીઠાનો. આવો ખોબો ભરીને દૂધ પાકમાં ઝીકી દીધું ને હલાવી નાખ્યું આમ કરીને, અને પછી આમ કરીને હલગીને ઓરડામાં વયા ગયા. પછી દેરાણી બા આવ્યા, પાણી મૂક્યું, બેડલું એક બાજુ જોયું ઠરી ગયું હતું, અને કટોરામાં ભર્યું, થાળ કર્યો મહારાજની આગળ વેતો, ને મહારાજ આવ્યા દોડતા. મહારાજે સીધો કટોરો ઉપાડીને સીધો ઓઠે, ઘાટ 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 ઘાટ, એક ઘૂંટડો ને બે ઘૂંટડા ને ચાર ઘૂંટડા ને પાંચ ઘૂંટડા ને આખે આખું આમ, અને પછી છેલ્લે તો હે ને આમ આંગળી ફેરવીને પી ગયા. અરે પણ મહારાજ આ બધું પી ગયા. મહારાજ પેલી જેઠાણી દોડતા દોડતા, મહારાજ દૂધ પાકમાં કેમ છે આજ? મહારાજ કે જોરદાર છે. કેમ? અરે પણ મહારાજ કઈ ખામી નહીં. અરે તમારી દેરાણીને તો આવો આવડે જ નહીં, આમાં તમારો હાથ અડી ગયો છે એટલે જોરદાર છે, જોરદાર છે. પેલી તો આમ કરીને ઓરડામાં ભઈ ગઈ જેઠાણી. મહારાજે કઈ કીધું જ નહીં. ત્રીજો દિવસ થયો. હે મહારાજ, જેઠાણી આવ્યો, મહારાજ 2 દી એને લાભ લીધો, હવે મને 1 દી તો દ્યો. અને મહારાજની આંખ થઈ ગઈ લાલ, હિંગોળા જેવી. અને આમ આંખો કાઢીને કે ભાગણી 2 દી તે જ લાભ લીધો છે, તારી દેરાણીને દીધો જ નથી, તે જ લાભ લીધો છે. અને સાંભળ, અહીંયા જો અમારે પેટે આઈડ આ લોઢા જેવું પેટ કરી દીધું, મીઠું રેતી ખવડાવીને. હાજીને આ બ્રહ્માનંદ ઓપરેશન કરશે ને ત્યાં ઢગલો રેતીનો થાય. હું તારો ઈષ્ટદેવ ભગવાન છું એટલું તને ભાન ન રહ્યું ઈર્ષાના કારણે.
ઈર્ષાના કારણે આ સદગુરુ સંત છે, આવા મોટા છે, આ ભગવાન છે, એ ભાન ન રહે આ ઈર્ષા કેટલી ખતરનાક છે. જોવો તમે, એને એટલું ભાન ન રહ્યું કે આ મારે દેરાણીને પાવાનું, ભગવાનને પાવાનું છે. તો વિચારો, આવી ઈર્ષા છે, કરાય કોઈ દી ઈર્ષા? કોઈ દી ન કરાય હો. બહેનોમાં તો બિલકુલ ન કરાય, કારણ કે આખા ઘરનું પોષણ એનાથી થતું હોય. ઈર્ષામાં ઈર્ષામાં કોકને વળી મીઠું પાઈ દે તો ઉપાધિ થાય ને. એમાંય ઉનાળો હોય પાછો, 15 દી હરખું આવે તો આવે બિચારો ગુજરી જાય. આમાં નામાં ન કરાય કોઈ દિવસ. કેટલું પાપ લાગે. ઈર્ષા બહુ ખતરનાક છે વાલા ભક્તો. ભગવાનને આપણે હાલો હાથ જોડો તો, ટટાર બે જાવ તો, હું બોલું એમ બોલો. હે મહારાજ, હે ગુરુજી, અમારા જીવનમાં ક્યારેય પણ ઈર્ષા ન આવે એવી કૃપા કરજો. અમે બધાયના દાસ થઈને સત્સંગ કરીએ, સેવા કરીએ, ભક્તિ કરીએ, પણ ઈર્ષા ન કરીએ. જય સ્વામિનારાયણ.